મહાદેવ હર. તો આજે આપણે આવ્યા છે સુખનાથ મહાદેવ. તમે જોઈ શકો છો ભાઈ, બહુ મસ્ત અને બહુ મોટી જગ્યામાં મંદિરનું નિર્માણ કરેલું છે. બગીચો મંદિરની અંદર જ, ત્યાં દર્શનાર્થીઓને બેસવા માટે નાળિયેરી ખૂબ સરસ. ઝાડવા વૃક્ષ તો બહુ સરસ વાવ્યા છે અને મારું પણ એવું જ કહેવું છે કે વૃક્ષ તો વાવવા જ જોઈએ બધા. બહુ મસ્ત એવું વાતાવરણ, પોઝિટિવ વાઇબ્સ કહેવાય ને, કે તમારા મનનો થાકોડો ઉતરી જાય એવું વાતાવરણ. ખૂબ સરસ. અહીંયા બેસવા માટેની પણ બેઠકો રાખેલી છે. સરસ એવું મંદિર છે. ચાલો આપણે મંદિરના દર્શન કરી. પ્લસમાં કાલ ભૈરવ દાદાનું પણ મંદિર છે અહીંયા, ત્યાં પણ આપણે જાશું. બહુ મોટું એવું જગ્યામાં મંદિરનું નિર્માણ કરેલું છે. મૃત્યુંજય મંત્ર. વાહ ભાઈ વાહ. બહુ સારું એવું લોકેશન. આ બાજુ જમીન, વાડી, કુદરતી, નેચરલ ટૂંકમાં. ખૂબ સરસ જગ્યા છે. આ પણ એક પ્રાચીન મંદિર છે. મંદિરનું નામ છે સુખનાથ મહાદેવ અને ઘણા વર્ષોથી આ મંદિર છે. ખૂબ સારું એવું, ઘણા બધા વૃક્ષો પણ. પ્રોગ્રામ પણ થાય છે, સારા સારા ભજનના, ડાયરો હોય, બધું હોય છે. બહુ સારું એવું મંદિર છે. જો વૃક્ષ, ખૂબ એવું મોટું વિશાળ જમીનમાં નિર્માણ કરેલું છે મંદિરનું. બહુ સારું છે. મંદિર તો આમ પણ ભાઈ રોજ જવું જ જોઈએ, કેમ કે એનાથી આપણામાં પોઝિટિવ ને ઉર્જા આવે, પ્લસમાં તમને મનને શાંતિ રહે, નેગેટિવ વાઇબ્સ હોય આપણાથી દૂર રહે. મંદિર તો જવું જ જોઈએ રોજ. અને આવા સારા સારા મંદિર છે. મંદિર જોકે બધા સારા જ હોય, પણ જે મંદિર મારા આઈડિયામાં આવશે એ બધાય હું તમને વિડીયોમાં શેર કરીશ. તમને ઘરે બેઠા દર્શન કરાવીશ. ઘરે બેઠા તમને મોજ આવી જાય એવા આપણે વિડીયો શૂટ કરશું.
વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. સપોર્ટ કરજો, કેમ કે તમે ભૂલી જાઓ છો પછી સબસ્ક્રાઈબ કરતા.